તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા ભાઈ? સ્વાગત છે ફરીથી આપણા નવા બ્લોગમાં. તો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે સાંજે દી હાથની. અને અહીંયા જો ભાઈ ગોરદા એવા છે, આપણે હવન કરવાનો છે કાલે, એટલે કુંડ બનાવે છે કૈલાસભાઈ અને મમ્મી બે. જો અહીં જો સુરત થી આવ્યા. હા એમ જો મમ્મીની બે હવન કરે છે, ઓલો કુંડ બનાવે છે, કાલે હવન છે તે. અને અહીંયા છે ને ભાઈ જો બધા રસોડાનું બધું કામકાજ ચાલે છે, બધું રસોડામાં શું બનાવવું સાંજે બપોરે એવું બધું. અને આ બે જો મામા ભાઈની છોકરીઓ બે ભેગી થઈ ગઈ, કાંઈ ધંધો નહીં ફોન સિવાય. તો કાલે હવનના હાર ને એની બધી વસ્તુ આવી ગઈ છે. કુલદીપની બધા પાલતાના જતા તો લેતા હોય કાલે હવનમાં જોવે આપણે હાર ને એવું બધું. તો અત્યારે કુંડ બનાવે, પછી કાલે પાછો સવારે હવન થઈ જાય. અને અમારે કાંઈક જો સાંજનું જમવાનું બનાવે છે. શું બનાવો? રીંગણા બટેકાનું શાક. અત્યારે છે ને અમે આવીએ છીએ થાંભલા ને વળ્યું ને એવું લેવા, મંડપ નાખી દેવી બરોબર. હે હું બ્લોગ એમ? હા એ તો બધો ઉતારવાનો હોય હારા કરીએ. હું છું સોરાકા છે અને હર્ષિલ, આપણે હું રોનક ફઈની આવી જાય તો હારો એને કીધું હારો કામમાં લગાડી દેવી કા રોનક. તો વળ્યું ને એવું લેતા આવી. આપણા ઘરે નાખવાના છે 4 મંડપ, બાકીના બીજે છે આપણે તમને બીજી બ્લોગમાં કહીશ. તો ભાઈ ઘરે છે ને મંડપ નાખવાનું ચાલુ થઈ ગયો છે. આપણે 4 મંડપ ઘરે નાખવાના છે. તો જો વળ્યું ને એવું બધું વેવી નાખ્યું. સંદુ બાપુ જો અમારા ગામના બાપુ છે, મંડપ નાખે. તો અમે બધા જો બેઠા છીએ, મોબાઈલ જોવે, અહીંયા જો ફ્રી ફાયર રમે, ગેમ રમે, ફ્રી ફાયર, ઇન્સ્ટાગ્રામ જોવે. એ પર ફુવા ને પપ્પા ને ગોરદાન અલ્પા મંડપ નખાઈ રહ્યો છે, એવું બધું ચાલુ છે બધું. અને ભાઈ જો બચ્ચા બાલટે અને એ માવો બનાવવાનું ચાલુ છે. જો ઢોળાઈ ગયો અડધો તારે. ક્યાં ઢોળાનો? એ જો ઢોળાનો. એ તો મિત્રો અત્યારમાં છે ને આપણે મસ્ત મજાના નાઈતોન કમ્પ્લીટ થઈ જશે ને અત્યારે વાગી જશે સવારના 6 વાગી ગયા. અને અત્યારમાં જો નાસ્તો કરવા આવ્યો છું, કેમ કે અત્યારે આપણે જવાનું છે વૃષ્ટિને લેવા મારા સાંસરિયામાં. અને આજે આપણે છે હવન, એટલે હવનમાં 6 વાગે નાઈતોન કમ્પ્લીટ થઈ જાય મસ્ત મજાના. તો અત્યારે વૃષ્ટિને લેવા જવાનું છે ઇકો લઈને બરોબર, કેમ કે ઠંડી બહુ હોય એટલે ઇકો લઈને જાય તો વાંધો નહીં. અને 3-4 ઠેલા છે તે બધું ગાડીમાં આવી જાય એટલે વાંધો નહીં. બહાર જો મંડપને એવું બધું નાખી દીધું છે સાંજે. જો મંડપ ફિટ થઈ ગયો બહાર એ તે. અને મમ્મી જાગી જાય. ગુડ મોર્નિંગ, જય માતાજી. લ્યો હવામાં ફળિયું વાળે છે. આ વેકરો નાખ્યો ને તે વાળવાની મજા આવતી છે. કા વેકરો ન ભરી લેતા પાછા હારો હો, વેકરો ન ભરી લેતા હારો હરી આમ. અને અહીંયા આપણે હવનનો કુંડ પણ તૈયાર થઈ ગયો. જો ગોળ દાદા કાલે આવ્યા હતા, બધું ગોઠવીને વહી જશે. હવે આજ સવારે આવે એટલે કીધું હવનની જે વિધિ ચાલુ કરવી નહીં ડાયરેક્ટ. બાકી જો આવ્યું મસ્ત બની નાખ્યો કુંડ. તો ફાઇનલ ભાઈ ગાડી લઈને નીકળી જશો હવે વૃષ્ટિને લેવા જવા બરોબર. હવામાં ટાયર થોડી ઘણી વાય છે. બાકી જો ફાઇનલી ગામની બહાર જે નીકળો છો, ગામના પાદરે પહોંચ્યો. ચાલો પહેલાં એને લેતા આવીએ. હવે ફાઇનલી આપણે પાછા તમારા ભાભીને લઈને નીકળી જાય છે વૃષ્ટિને લઈને બરોબર. જો મસ્ત ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ પણ ગાડીમાં મજા આવે? બીક લાગે. બીક લાગે કેમ? હું આખો એટલે પીવન ન હોય. હું કેમ આવી જતા ઓલું આવી જતા અંદર. તમે પહેલી વાર 2 જણા અમે 4-wheeલમાં લઈને જાઉં છું અને ઘરે તેડવા આવ્યો હતો. ફિલિંગ જ અલગ આવે 2-wheel કરતા. 2-wheelમાં મજા આવે. આ તો કીધું પવનનો જ્યારે છે ને મોટું મોટું ધોયું હોય સારું, કપડાં વપડા પહેર્યા હોય એટલે છે ને બગાડે ફટા ધૂળવાળા. ટાઈટ તો ભાઈ એટલી છે. આમ જો મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે બહાર. અમે જઈએ છીએ પાછા ઘરે. તો કાંઈ ચાલો કન્ટિન્યુ બને. અડધી કલાકની વાર છે. આપણે હવન છે ઘરે એટલે આજે 8:30નું મુહૂર્ત છે. દૂધ લેવા જવાનું હોય તો એ લેવા જવાનું છે. કારણ 8:30 પહેલાં ભોગાડવી પડશે. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ પાછા ઘરે. અને જો મંડપને બધું નાખીને તૈયાર થઈ ગયું છે. આપણે ગાડી લઈને પહોંચી ગયા રેડી. અને અહીંથી છે ને આ બધું ઠેલા પહેલાં ઉતારીને લઈ જઈએ ઘરે.
ऐश्वर्यां निर्विघ्नरक्षको शान्ति पृथ्वी शान्तिरावः शान्ति लोकदयः शान्ति वनस्पतयः शान्तिर्विश्वे देवाः सर्वगो शान्ति ब्रह्मगो शान्ति. તો ભાઈ અંદર છે ને આપણે હવનની બધી વિધિ ચાલુ છે અને બધા ઊભા છીએ બારા જોઈ લો ભાઈ. સુરત થી આવી ગયા છે કાનૂની એ બધા તો હર્ષિલ ની બધા આટા મારે છે બાજુ હાથ લે વિડિયો તો આ બાજુ ભાઈ બપોર છે ને જમવાનું બધું તૈયાર થાય છે બકાલું ને એવું સુધારે છે રીંગણા બટાકા ને કલ્પેશભાઈ બધા તો પછી એના પર દિનેશ દીધા આપણે ડુંગળી કાપે છે હર્ષ કાકા ફુવા ને બધું તો કામકાજ ચાલુ છે રજુભાઈ રાહુલભાઈ આપણે વિડીયો ઉતારીએ છીએ બાકી અંદર રહેવાનું ચાલુ છે આ બાજુ તો લાપસી બનાવવાનું ચાલુ છે બધા મોટબા લાપસી બનાવે છે એમ પછી શાક સડે છે એવું બધું શાક આશી સુધારાય છે હજી વાર છે આ મોટબા તો નાના છોકરાઓને રાખે પછી આની પા ચિંતા ફરી રોટલી બનાવે છે મારા ભાભીની બે આની પા તો બસ એટલે વ્લોગમાં આવી જાવ કાલે તમે હા હો હા રોટી હા ઘરે જાઓ અંદર હવન ચાલુ છે અહીંયા ભાઈ હવન ચાલુ થઈ ગયો છે आरोग्यम ऐश्वर्यम निर्विघ्नेन शुभम भवतु तदेव लग्नाम विद्याबलम देव. અહીંયા છે ને વૃષ્ટિ જો એને બધી શું થાય નણંદુ બધી મહેંદી દોરે છે જો આવી મહેંદી દોરતા આવડે છે એટલા બધા વાંધો નહીં કા પૂરવા અર્ચના દોરે ગઈ બાકી છે તારે દોરવાની છે પછી ઠીક હજી તો સ્ટાર્ટ કર્યું છે એમ ને ઓકે ચલો આવી જાવ કે બધાને એ હું ભૂંગળા ખાય છું હા લ્યો મંથન ભૂંગળા ખાય છે દાંત કાઢતો દાંત નથી કાઢતો બોલો અહીંયા કે તમે જમણો હાથ અડાડજો ઈ કરશ. હરિ ઓમ ભો બ્રાહ્મણામયં સાકુટુંબિદે મહાજના નમસ્કુરુ સૂર્યાય સ્વાહા ઓમ હ્રીમ સૂર્યાય સ્વાહા ઓમ હ્રીમ સૂર્યાય સ્વાહા ઓમ હ્રીમ ચંદ્રમસે સ્વાહા ઓમ હ્રીમ ચંદ્રમસે સ્વાહા ઓમ રોવો નહીં જે જોતું હોય તમે કયો જે જોતું હોય કયો રોવો નહીં જે હોય પ્રગટ થાવ બસ તમારા માટે જો પ્રગટ કરવા માટે છે ને આવી ગયા છે ભેટિયા કેમ કે હાર્દિકને છે ને વાળ ને એવું કપાવવાનું છે મોઢું ધોવરાવવાનું છે હું કાનો ભેગા ત્રણે શારી આવ્યા છે વાળ દાઢી કરાવવા હાર્દિકને છે ને ઓલું મોઢું ધોવરાવવાનું આપણે થોડી દાઢી કરાવી તો આશીષભાઈ ની આવી ગયા છે આશીષભાઈ તો આરો વાળ મન કટિંગ કરાવવાના છે આમ બધા બેઠા છીએ અહીંયા પાર્થ છે પછી અહીંયા બધા આપણે દાઢી કરાવી નાખી છે બરોબર પછી આશીષભાઈ તો વાળ કપાવે કેવા વાળ કરે અને આને જો ભાઈ હજી છે ને મોઢે લગાવેલું છે હજી અડધી કલાક વહી જાય તો ભાઈ અત્યારે આપણે છે ને મોટું ધોરણ આવી ગયા ને આપણે મસ્ત જમી કરી પર થઈ ગયા હતા રેડી તો અત્યારે હવે ગીત ગાવાવાળા બધા આવ્યા છે તો અમે આવી ગયા છીએ પાછા અહીંયા ગોદડા ગાદડા ને એવું બધું લેવા લેતો ઓલા બધાને લેતા આવું તો બધા આવ્યા હતા ગોદડા ગાદલા ભરવા તો ભાઈ ગાદલા ને એવું બધું ભરી દીધું છે ને હવે પાછા થાય છે ઘરે આપણે પછી ગાદલા ને એવું જો પાર્થભાઈ ને બધા નક્કી થાય ગાદલા ને એવું રાતમાં રિઝલ્ટ બહુ મસ્ત આવો આ બે હારે આવ્યા હતા ઉમેશ ને રોહન ભાઈ